સોમનાથથી દીવ જવાના રસ્તામાં એટલી બધી જગ્યાએ નાળિયેરના ઝાડ ઊંચા ઊંચા આવે છે, જ્યાં કેટલા બધા નાળિયેર લાગેલા હોય છે. એ જોઈને આપણને એમ લાગે કે અહીંયા નાળિયેર સસ્તા મળતા હશે, પણ ત્યાં પણ નાળિયેરનો ભાવ 70 રૂપિયા. એના કરતાં સસ્તા નાળિયેર તો અમદાવાદમાં મળે છે. 70 રૂપિયા એક નાળિયેરના. અમુક જગ્યાએ 50 રૂપિયા નાળિયેરના. આટલા બધા નાળિયેરના ટેમ્પા આમથી આમ જતા હોય, પણ ત્યાં ક્યાંય કોઈ જગ્યાએ કોઈ નાળિયેર વેચતું નથી. કે નાળિયેરના ભાવ કોઈ એકાદ બે જણા રોડ પર વેચતા હોય તો એનો ભાવ 70 રૂપિયા 50 રૂપિયા એવો હોય છે. આટલા બધા નાળિયેરના ભાવ, આટલી બધી નાળિયેર ઉગતી હોય તો એ જગ્યાએ કેમ એ ખ્યાલ નથી. વર્ષો પહેલાં જ્યારે અમે લોકો સોમનાથ ગયા હતા ત્યારે 5 રૂપિયા અને 10 રૂપિયામાં નાળિયેરનું પાણી પીતા હતા. અત્યારે આ નાળિયેરના ભાવ આટલા બધા છે કે આપણને અહીંયા નાળિયેર પીવાનું જ ઈચ્છા ન થાય. રસ્તા ઉપર કેરીઓ પણ એટલી બધી છે. કેરીઓના આંબા ઉપર ઉગેલી છે. ઘણી બધી જગ્યાએ રોડ ઉપરથી તોડી શકાય એવી રીતે પણ કેરીઓ છે. જોઈ છે, ઘણા લોકો ગાડીઓ ઊભી રાખીને રોડ ઉપરથી કેરીઓ તોડતા પણ જોયા છે. તો આ રસ્તો છે સોમનાથથી દીવ જવાનો. ક્યારેક તમે આ રસ્તા ઉપરથી નીકળો તો જરૂરથી જોજો. કેરીઓની સિઝનમાં કેરીઓ પણ દેખાશે.